હેલો મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં હોય તો તમે મજામાં તો છો. પહેલાં તો જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તમે ફૂલ વિડીયો જોજો. અને અત્યારે તો યુવરાજ ઊંઘ્યો છે. રાતે રમેલમાં ગયા હતા બધા. તો આપણે હજી જઈએ બહાર જાવું અને ગાયને હજી પાણી ભરવાનું, પાણી ભરી દઈએ. અને બહાર તો તાપ એટલો છે ને, તો આપણે પહેલાં તો ગાય માટે પાણી ભરી આવીએ. ગરમી બહુ પડે છે અને બા તો ઊંઘી છે અત્યારે. પપ્પા ત્યાં ઊંઘ્યા છે. તો ચાલો આપણે જઈએ ગૌશાળા બાજુ. પાણી આપણે પાયું નહીં તો પાણી પાઈ દઈએ ગાયન. તો મિત્રો આપણે તાપના આવી ગયા બહાર અને જો તમને કેરી બતાવીએ. બાબાને કેરીઓ આવી ગઈ છે. આ છે કલમી બાબા. જો પેલા બાબાની આવી છે કેરીઓ, જોઈ શકો છો. તો આપણે પહેલાં હવે રડન પાણી પાઈ દઈએ મિત્રો. આ છે મિત્રો રડા એટલે કે વાસરડા, અને આપણે વાસરડાને પાણી પાઈ દઈએ. તો મિત્રો આપણે પાણી પાઈ દીધું અને ચારી નાખી દીધી છે વાસરડાને. હેલો ગાઈસ, લાઈક કરો. અને આ છોકરું કેમ હંતા હંતન ફરે છે? બાલ રમણ ભમણ છે એટલે તો બાળ રમણ ભમણ ન લેવા દેવા વિડીયો કેવું? આબરૂનું શું માર એવું તો કેટલી આબરૂ? બહુ બહુ લાખ રૂપિયા વાળી, એટલે લાખ રૂપિયાની ભાઈ આની આબરૂ લાખ રૂપિયાની છે. કોમેન્ટ કરી. તો મિત્રો અહીંયા મસ્ત છાયો છે ગાય માટે, જોઈ શકો છો. અહીંયા ગમે એમ ખાટલો ઢાળીને ઊંઘો ને તો ઊંઘ મસ્ત આવી જાય, જોઈ શકો છો. મસ્ત છાયો છે. આટલો છાયો હતો પણ આ ગાયો અહીંયા નહીં બેહતી. અને પેલું બાદ જઈને બેહા. આપણે પીપળા ખાલી પડ્યા, પીપળા ભરી દઈએ મિત્રો. જો આટલો તાપ પડ્યો હતો ગાયો અંદર શેડમાં બેહા. અહીંયા સોયા બેહતી હોય ને તો બહુ સારું. ચાલો આપણે હવે પાણી ભરી દે હો. પીપળો ખાલી પડ્યો. હા તો મિત્રો આપણે પાણી ચાલુ કરી દીધું છે અને પાણી ભરી રહે એટલે આપણે જઈએ પેલી સાઈડ. તો મિત્રો આપણે આ તો કદીએ બનાવ્યું નહીં, પણ આજે ટ્રાય કરીએ બનાવવાનું. તો આપણે રોજ આ રહ્યું બનાવીશું, જોઈ શકો છો. આવો કરજો, કેમેરા સાઈડ કરો. તો મિત્રો આપણે આવી ગયા છે ગાયા જોડે અને ગાય મસ્ત બેઠી છે. છોયલો છે થોડો. અને આપણે હજુ ખોણ પલાળવાનું હોય ગાય માટે, તો ખોણ પલાળી દઈએ. અને જે આપણા ડૂલમાં આપણે ભેવળીએ એ ખોણ બનાવી દઈએ. તો તમે બને રહો અમારા વ્લોગમાં. ચાલો આપણે હવે જાઓ ખોણ પલાળવા મિત્રો. તો મિત્રો આપણે ખોણ લાવી દીધું છે, જોઈ શકો છો. હવે પલાળવાનું હોય અને ખોણ પલાળવાનું હોય. અને આપણે હવે ચા થઈ ગઈ તો ચાય પી લઈએ. પેલું બાજુ યુવરાજ ચાલવા ગયો, હવે જાગ્યા હા અને બાએ ચા બનાવી દીધી છે. તો આપણે હવે ચા પી લઈએ. લાય ચા લાય. બસ તો મિત્રો તમારે ચા પીવી તો આવી જાઓ ચા પીવા. જેટલી જોઈ ચા કહી દે. રણું જાવું જાય બુઢા. ગાય દોવાળો મળે તો આપણે જાવું. આવડે તો શરમ આવે એમ કહી દે. મિત્રો વિડીયો બનાવો છો, વિડીયો બનાવો તો નહીં શરમાવાનું. કહી દે કેમ?
હું રાખતો જ શરૂ કરું નહીં રાખતો રાખતા જ નહીં શરૂ કરું લાઈક તમે ચા પીવા આવ્યા ચા તો તમે જોઈ નહીં હોય ના નહીં જોયું કોઈ નહીં જોઈ સપોર્ટ કરો ને ખાલી હમ. તો આ નહીં કોફી પીવાનું ચાલુ કરવાનું મારે હમ. ખાલી સપોર્ટ કરો સાચો છે તને તો પડી જો બધા પીપળા ફરી ફરીને શું પીપળા ફરી ફરી પડાવે ને ભરી એ તો ભરી જા તો પાણી ભરશે એટલે ડાયરેક્ટ સાત પીવાનું ચા પીવાનું કે દૂધ પીવાનું દૂધ દૂધ લેતા હું પાસપોર્ટ કરો હટજો ફટાફટ ચાલુ છે ચલો ફરવા જવાનું તો પણ કોઈ એવો ટાઈમ જ નહીં મળતો ને હારું જાય પાસપોર્ટ કરો હટ હેડો એટલે ચાલુ નેટ ચાલુ કરો તો તમારું નેટ છે એ ચાલુ તો ચાલ તો કોઈ ઉપડતું તો છે જ નહીં હજુ જે ઉપડતું તો છે જ નહીં કોઈ તમારું મિત્રો પેલો છોકરો રહ્યો ને એ બહુ શરમાય છે જોઈ શકો છો, જતો રહ્યો પેલું બાજુ પાડ કે હું નહીં શરમાતો બેઠો બેઠો તો જવાબ બતાવશે નહીં. તો મારા બાલ ઉગડી જેવા હા કોક દવા તમને કહેજો મેં તો ખાઈ લીધી. મારે એવા થઈ ગયા પકડીએ આયો જો મિત્રો આ છોકરો બહુ શરમાય છે દેખાતો તો હશે જ નહીં બ્લોગમાં હમ? દેખાય હવે આવ્યો પેલા એટલે વિડીયો તો મારા હેડે જબ્બર કે જે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરી દો ના આવતું તે મને ચમ. કમરો આવ્યો દે ને ચાપોટ ના કેમ કોઈ ખુલતું નહીં નેટ બંધ લાગે તમારું બોલો ચાલો બતાવજો હમ? ભલે ઈંચો ખબર પડે ને કે માઇનસ છે બીજો ખબર ખબર છે ચા મિલીને ચા પીવા લાગે બાપડો લાવ આ તો કમરો આવ્યો આ તો ભમરો આવ્યો ચા પીવા ને આપણને બેહવા નહીં દે લે હમણાં ચા પી ફોન નેટ પટી ઓમાં આપણે નજીકથી લઈએ ને તો મોટો દઈ બંધ આવે પર ડાંગ તો આ બધા નવરા થઈ ગયા હા અત્યારે તો મિત્રો આપણે ફોન પલાળી દીધું છે કામ ચાલુ છે આ ભાઈનું કાલ સર દેવું જોઈ લો જો કેવી ક્વોલિટી છે ક્વોલિટી જો બતા આવી ક્વોલિટી હે એને આમ ગાયનું સાણ પડ્યું હોય તો કોઈને ગમે ખરા અને આ ડિઝાઇન બને એટલે કેવું થાય આપણે હવે મશીન બગડ્યું તો મશીન અમુક કરી દેવો સાર વાટવાનું તો આપણે મશીન ચાલુ કરી દીધું છે જોઈ શકો છો અને મિત્રો આ અમારે યુવરાજે શું બનાવ્યું છે વગાડવાનું વગાડજી જેવું વાગે ને તો હવે આપણે જાઓ ગાય ધોવા માટે આપણે ફટાફટ ગાય ધોઈ લઈએ હેલો દોસ્તો એટલે આપણે હા 6 વાગ્યા હે તો આપણે આ ગાયો આ દોવા આવ્યા છે જો તમને ગાયો બતાવું એ રડા રડા તો આ ગાયો માટે આ 4 હે એટલે 4 નાખી દઉં ના આપણે આ ગાયો રહી ને આ ગાયો આમાં પૂરી છે જો બધા પા તો ખાલી છે આમ ખાલી ગાયો ગીર ગીર એટલે આપણે ગીર ગાયો છે ગીર ગાયો આ મારી ડાકો ડાકો મારા કાકા ગાયો દો હતો છેલ્લી ગાય છે આવ બીજું દોસ્તો લે આપણે હવે દોઈને જઈએ છે ઘરે જોઈ શકો છો જો મારા કાકા જાય દોઈને જો થાય ને ખાલી ગાયો દોઈને આપણે હવે ઘરે જઈએ છે
બતાવજો તો માં ભાઈ શું કરો છો સીમન તો બા થઈ હા, ફોન ચાલુ હે બીપી વધી ગઈ ફોન ચાલુ મારા કાકા દોઈને આવ્યા હવે નહીં કાકા દોઈને આવીએ ને આપણે અમારા કાકા હવે હજુ આવ્યો સોડે છે જો જોઈ શકો છો ચાર હા ખાવા જઈ રહી છે હા દોવાની એ હતી એ દોઈ નાખી આપણે 4 ગાયો હા બીજી બધી આમાં સોનાસી છે अब खाली आ रही એકલી દોસ્તો મારા હા કાકાના વિડીયો રહે ને આવે ને એટલે લાઈક શેર કરવાનું ભૂલતા નહીં હા ગૌ માતાનું નામ લખી દે જય ગૌ માતા હા ગાયો શોધી જશો જોઈ શકો છો રોહન બધી ઘાસો નથી સ્પેશિયલ ખાવા તો મિત્રો આપણે કોમ બધી પટી ગયું છે દોવાનું પછી ચાર નાખવાની ચારે નાખી દીધી છે જોઈ શકો છો અને આપણે ગાયને ચાર નાખી દીધી છે જોઈ શકો છો ગાયને ચાર નાખી દીધી છે ગાયો ખાવા માંડી છે તો આપણે હવે કામ બધું પટી ગયું છે અને યુવરાજ જોજો શું કરો હા શું કરો તું નેનો છોકરો હતો તું ગાડી નેના છોકરાની આંકા હા હું નાનું છોકરું નહીં પણ છોકરો નેનો કેટલા વર્ષ થયા 13મું વર્ષ ચાલુ તો પછી તું નેનો છોકરો કેમ છો મિત્રો હા હું હવે ઘરે જાઉં છું હા એમાં ભા હા બેઠા હોમાં હેડો આપણે એમના જોડે વાતો કરી થોડી હેડો તો બોલો કોક પાડો કોક તમે કોક બોલો હું બોલું જે બોલવું બોલો શું જે બોલવું એ તમે જે બોલો બોલો કશું નહીં બોલવું જે બોલવું હોય બોલો એમ કે વિડીયો હું બોલું શ્રી રામ જય રામ બીજું હું બોલું વાતો નહીં બોલતા બોલો આવું હા પાતો ભાઈ નહીં બોલતા હાડો ભાઈ લાગીએ કા જોડે જઈએ ફટાફટ જવું પછી તો મિત્રો આપણે બધું કામ પટાઈને અત્યારે આવી ગયા છે ઘરે અને બા કરે છે રોટલીને અને શાક ને ખીચડી તો બની જઈ છે રોટલી બાકી છે તો આપણે હવે માતાજીને દીવબત્તી કરવાની દીવબત્તી કરી દઈએ અને યુવરાજ દીવબત્તી કરીશ ને વ્લોગ બનાવતા જ જબર આવડે ને આવડે ને આ ભાઈ રામે કોઈ વિડીયો બનાવો હું કોમેડી જતો રહ્યો કોમેડી બનાવી વિડીયો તો કોમેડી વિડીયો ચલો તો આપણે હવે દીવબત્તી કરી દઈએ માતાને હા દોસ્તો એ આપણે હવે ખાવાનું થઈ ગયું છે જો આ થાળ તારે દિવસ બધા બહાર બેઠા હડો આપણે જતા જઈએ ભાઈ આજના ખાવાનું નહીં ભાડો તમે હા ગયા કે આપણે હેડો ચલો તો ચલો હવે જમવા બેઠા મિત્રો ચટણી છે અને બટાકાનું શાક છે અને રોટલી છે અને ખીચડી છે લેતા ડુંગળી ખાઈ લઈએ તો ચાલો મિત્રો હવે જમી લઈએ તો મિત્રો આપણે હવે ખાઈ રહ્યા છે ને યુવરાજે ખાઈ રહ્યો મારે વાદે કંઈ નહીં ખાતો તો કલાકથી અને બાની પણ આપણે પથારી કરી દઈએ ફટાફટ કરી ને તો હવે બસ તો મિત્રો ખાતે ખાતે વાગી ગયા છે 9:30 કે બહુ મોડું થઈ ગયું તો ચાલો આપણે હવે પથારી કરી દઈએ મારું ગોદડું જોઈએ આરે બનાવે ના મોલ લઈ લો તને વજન એટલો ઓછો લાગે
તો આપણે હવે પથારી કરી દઈએ. તો ચાલો આપણે પથારી થઈ ગઈ છે. તો મિત્રો રાતના વાગી જશે 10 અને આપણે હવે ઊંઘવાનું કરીએ છીએ. તો વિડીયોનો કરીએ એન્ડ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ.